मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 133 વવાણિયા બીજા ભાદરવા સુદ બીજ ભોમ વિક્રમ સંવત 1946 તારીખ 16/9/1890। આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈ, મોરબી। આપનું આજે એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો। નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે। હવે આ સૌભાગભાઈ કોણ? તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભગતના ગામ તરીકે સુવિખ્યાત, ગામનું નામ લઈએ તો જમવા ન મળે એવી લોકવાયકા, પ્રચલિત લોકવાયકા, એવું ભગતનું ગામ જેવું છે એમ બોલાય, પણ સાયલા જેવું છે એમ બોલાય નહીં। એવા સાયલા ગામના શિરોમણી જેવા તે શ્રી સૌભાગભાઈ, અને તે ત્યાં જ રહે છે। ત્યાંથી તેમને મોરબી જવાનું થાય છે। એકાદ વખતનો સત્સમાગમ કૃપાળુદેવ સાથે થઈ ગયો અને ત્યાર પછી પત્ર લખ્યો છે। 132મો પત્ર તે કૃપાળુદેવ તરફથી સૌભાગભાઈનો પહેલો પત્ર, સૌભાગભાઈને પહેલો પત્ર। હવે શ્રી સૌભાગભાઈએ કંઈક લખ્યું છે, જેના જવાબમાં વળતી ટપાલમાં જ લખ્યું છે, તે કૃપાળુદેવે શ્રી સૌભાગભાઈને લખ્યું છે। તે સૌભાગભાઈને કૃપાળુદેવની ખબર ક્યાંથી પડી એમ પ્રશ્ન થાય। વિક્રમ સંવત 1946માં એટલે કે ઈસવીસન 1890માં જ એમને ઓળખાણ પડ્યું છે, ત્યારે જ ખબર પડી છે। શતાવધાની તરીકેની ખ્યાતિ સાંભળી છે એ 1886-87માં થઈ ચૂક્યું છે, પણ મળવાનો યોગ બન્યો નથી। એમાં એમના પિતાશ્રી સૌભાગભાઈના પિતાશ્રીનું નામ લલ્લુભાઈ, અને લલ્લુભાઈ એટલે એ વખતના બંને નગર શેઠ કહેવાય તેવું, અને દોમદોમ સાહેબી એ લક્ષ્મી ધનદોલત જે કહો તે તો લાત મારીને નીકળે તેનું નામ દોલત, એટલે લક્ષ્મીનો અર્થ જે છે દોલત શબ્દમાં જ એવો છે, કાં તો બે વ્યસન લાવે ને કાં તો બે લાત ખાવી પડે તે, તો ક્યાંય કોઈની થઈ નથી, રહી નથી। દસકો આમ દસકો તેમ, દશાના ચક્ર એવા છે, ઘડી ઊંચે ઘડી નીચે। લલ્લુભાઈને પણ થોડી ખાના ખરાબી થવા માંડી પડતી દશાની શરૂઆતથી। તે વખતે તેઓશ્રીને એમ થાય છે, સૌભાગભાઈની એમના પિતાશ્રી લલ્લુભાઈને એમ થાય છે કે રાજસ્થાનમાં કેટલાક સાધુ, એમાંય સ્થાનકવાસી આમના એમાં મંત્ર વિદ્યા ઘણું જાણે, અને એ મંત્ર વિદ્યાના કોઈ પણ અસર પ્રભાવ તળે હું આવું અને મારે પાછી લક્ષ્મી છલોછલ થઈ જાય તો ધર્મ ધ્યાન શાંત ચિત્તે નિરાંતે નવરાશથી બહુ સારી રીતે થઈ શકે, તો હું કંઈક એવું કરું। એટલે ત્યાં રાજસ્થાન ગયા, રાજસ્થાનમાં મુનિને મળ્યા। એક મુનિ દશાવાન પણ ખરા અને સાથે સાથે લબ્ધિ પણ પ્રગટી હતી, એટલે એમને આજ્ઞા વિનંતી કરે છે કે મને કંઈક આવું આપો તો સારું। તે વખતે રાજસ્થાની મુનિ કહે છે કે માગી માગીને અમારી પાસેથી આવી અપેક્ષા રાખી કે આવું માગ્યું એ તો અમે આપી શકીએ તેમ નથી, આપવું નથી। તમને આત્મકલ્યાણ કેમ થાય એમ જ કંઈ જોઈતું હોય, સાંભળવું હોય તો હું જરૂર બતાવું, એ સિવાય મારી પાસે સાધન હોવા છતાં એ વાપરવાની ના છે, વપરાય નહીં, અથવા તો એવી કોઈ શક્તિ લબ્ધિનો ઉપયોગ અમે કરવાના નથી। એ દશાવાન હતા, સમજુ હતા, સમ્યક દશાવાન હતા, એટલે એમણે ના કહ્યું। એટલે લલ્લુભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ, હું લૌકિક સંપત્તિ માટે કે માયિક વાસનાથી આવ્યો હતો, પણ મારે હવે જોઈતું નથી, પણ મારા આત્માનું કલ્યાણ કેમ થાય એ વિશે મને કંઈ સમજાવો। એટલે પછી તે રાજસ્થાની મુનિએ એમને બીજ જ્ઞાન આપ્યું। આત્માનું કલ્યાણ કેમ થાય એ સંબંધી કંઈ પણ વાતચીત તે બીજ જ્ઞાનમાં બતાવ્યું એમણે। એટલે એ લઈને ગયા, અને તમને કોઈ યોગ્ય લાગે ત્યારે કોઈ જીવને પણ આપશો કે બતાવશો, પણ બાકી નહીં। હવે લલ્લુભાઈ પાસે આ બધું છે જ,
પછી એમની પાસેથી એમના ચિરંજીવી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ, જેને આપણે ઓળખીએ છીએ તે, જેમને કૃપાળુદેવે ઓળખી લીધા, જેમણે કૃપાળુદેવને ઓળખી લીધા, તે સૌભાગભાઈને પણ આપ્યું. પિતા પાસેથી પુત્રને વારસો મળ્યો તેમ. એટલે સૌભાગભાઈ પાસે તે બીજ જ્ઞાન છે તેવા યોગ્ય પિતાશ્રીને લાગ્યા છે એટલે છે. પુત્ર છે માટે એમ કરતાં પણ યોગ્ય જીવ લાગ્યો માટે આપ્યું છે. એ બંનેની આ સુગ્નતા બતાવે છે, સરળતા બતાવે છે, અને તે જ ખરી બુદ્ધિ કે પ્રજ્ઞા છે. તે પછી સૌભાગભાઈએ શતાવધાની પરમ કૃપાળુદેવની ખ્યાતિ સાંભળી તો એમ થયું કે એ સુયોગ્ય જીવ કહેવાય, એ સુપાત્ર જીવ છે. પોતે 44 વર્ષ મોટા છે, એટલે કૃપાળુદેવ જેવા નાના 19, 20, 21 વર્ષના, હવે 22 વર્ષના થયા છે, તો એ યોગ્ય લાગે છે. પોતે એનાથી 44 વર્ષ એટલે નેચરલી પોતે મુરબ્બી વડીલ, અને એ જાણે કે પોતાના સંતાન કે પુત્ર હોય એવો ભાવ આવે છે, એવો પ્રેમ આવે છે, એટલે તેમની પાસે જાય છે. તે મોરબીમાં ગયા છે અને ત્યાં બીજ જ્ઞાનની એમણે પહેલાં પિતાશ્રીને પૂછ્યું કે મને આ શ્રીમદ રાજચંદ્રજી જે શતાવધાની જ્ઞાની કવિ પરમાત્મા જેવા લાગે છે, સાંભળ્યું છે, ખ્યાતિ એટલી બધી છે, સર્વજ્ઞ જેવા કોઈ થઈ ગયા છે કે થઈ રહ્યા છે, તો હું એમને આપું તો કેમ? પિતાશ્રીએ પણ અનુમતિ આપી કે યોગ્ય લાગે છે. એટલે જુઓ, જ્યાંથી જે મળ્યું છે તે પૂછ્યા વિના ઉપયોગ કરતા નથી, વિનય છે. અને ત્યાર પછી કૃપાળુદેવ પાસે પહોંચ્યા. કૃપાળુદેવ પાસે મોરબી જઈને જે કંઈ નમસ્કાર ઓળખાણ થઈ હશે, અને પછી આસન લીધું અને ત્યાં કહ્યું કે અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે. અને એ પૂછતા પહેલાં કૃપાળુદેવે જે એ કંઈ લઈને લખીને આવ્યા હતા એ ચિઠ્ઠીમાં લખીને ત્યાં ગાદી નીચે, ઓશિકો તો નહીં કહેવાય, ગાદી જ કહેવાય, આસન કહેવાય, એની નીચે મૂકી દીધેલું. અને જ્યાં સૌભાગભાઈ પધાર્યા એટલે કે આવો આવો સૌભાગભાઈ. એટલે એમને થયું આમને ખબર નથી, મેં કંઈ નામ આપ્યું નથી, મને ઓળખી ગયા. પછી તમે જે વાત લઈને આવ્યા છો એમ કરીને ચિઠ્ઠી આપી દીધી. એટલે સમજી ગયા કે હું શું કામ આવ્યો છું, મારું નામ શું છે, બધું જાણે છે, તો મારે આમને શું જ્ઞાન આપવાનું છે કે કહેવાનું છે. એટલે ભૂઠપ અને ક્ષોભ અનુભવે છે. અને તે વખતે સૌભાગભાઈ સ્થાન લે છે, વાતચીત ચાલે છે, તેમાં એમ કે પૂછે છે હજુ પરીક્ષા બાકી છે, જાણે કે મારા ઘરનું બારણું એટલે કે સાયલાના ઘરનું બારણું કઈ દિશામાં છે. તે વખતે કૃપાળુદેવે યથાયોગ્ય જવાબ આપી દીધો કે આ બાજુથી પૂર્વ ને આ બાજુથી ઉત્તરને જે થતું હશે તે. અને તે તેમનો બરાબર યોગ્ય લાગ્યો કે સાચો પડ્યો કે એમ જ છે. વાત કેટલી નાની છે, જ્ઞાનીના જ્ઞાનમાં કંઈ કોઈના ઘરનું બારણું કેવું છે એના પરથી જ્ઞાનની કસોટી થાય પણ નહીં. તેમ છતાં સૌભાગભાઈ દરેક વ્યક્તિ પોતાની દશા, પોતાની ફૂટપટ્ટી, પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારે. તો એમને એમ થયું કે તો જ્ઞાની માનું. તો એવું મનમાં વિકલ્પ કર્યો હશે, સંકલ્પ કર્યો છે, અને કૃપાળુદેવે સાચો જવાબ આપ્યો. તો કૃપાળુદેવને આપવો હશે એટલે આપ્યો, નહીંતર એમ પણ કે એથી શું છે, એ કહું તોય શું ને ન કહું તોય શું, બારણું તો જે દિશામાં છે ત્યાં છે, એનાથી શું ફેર પડશે? તમારે કંઈ બદલાવવું છે અથવા તો શું રિનોવેશન કરાવવું છે, અથવા આ જાણીને કામ શું છે? આત્માની વાત પૂછો તો ઠીક છે, એવો પણ જવાબ આપે. એના બદલે કોઈક પૂર્વના સંસ્કાર છે, પૂર્વનો સંસ્કારી આરાધક જીવ છે, અને ઘણું બધું આગલું અનુસંધાન હોવાથી એમને, અને વડીલ હોવાથી એ વિનય ચૂકતા નથી, અને સમ્યક પ્રકારે જવાબ આપ્યો, અને સૌભાગભાઈને પ્રતીતિ થઈ ગઈ. એટલે એ જે થોડીક વારનો સત્સંગ હતો તે જવાબ આવી ગયો કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણ વતરણે નૌકા. એક જરાક વારનો હોય, બે શબ્દો સાંભળ્યા હોય તો પણ લેખે છે તે સૂચવે છે. ત્યારથી એમને પ્રતીતિ આવી. ઘરે ગયા, સાયલા ગયા, અને ત્યાંથી એમણે પત્ર લખ્યો. અને તે વખતે સૌભાગભાઈ હજુ મોરબી છે, કૃપાળુદેવ વવાણિયા છે. આ 133માં પત્રમાં વવાણિયાથી કૃપાળુદેવ ફરમાવે છે, પ્રકાશે છે. અને તે વખતે સૌભાગભાઈ હજુ મોરબીમાં છે. આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈ, મોરબી. આત્મવિવેક સંપન્ન, કંઈક આત્માથી જુદું કંઈક છે, અને આત્મા જેવું કંઈક છે, એનો વિવેક, હિતાહિત, સાચું ખોટું કંઈક કરવાનું, જેને તૃષ્ણા જાગી છે, જિજ્ઞાસા જાગી છે, ઈચ્છા જાગી છે, કંઈક બીજ જ્ઞાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ જેને કરવી છે, એવા આત્મવિવેક સંપન્ન, વિવેક કરવાની સંપત્તિ જેને પ્રાપ્ત થઈ છે. કોનો વિવેક કરવાનો છે? આત્મા અને અનાત્માનો, આત્મા અને દેહનો. તેવા શ્રી સૌભાગભાઈ, મોરબી. આજે આપનો એક પત્ર મળ્યો, વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે. મુરબ્બી છે એટલે વિનંતી સૂચક તો લખે જ. એક પત્ર જે મળ્યો છે એમાં વાંચીને પરમ સંતોષ થયો છે. સૌભાગભાઈએ કંઈક બીજું એક્સપેક્ટેશન્સ, અપેક્ષા રાખી છે તો પણ એ ભાગ જવા દીધો છે. એ ભાગનો હવે જવાબ આવતો હશે, પણ ઇન જનરલ સામાન્યપણે વાંચીને સંતોષ થયો, પરમ સંતોષ થયો, પરમ આનંદ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે.
એટલે જ કદાચ સૌભાગભાઈને થયું હશે કે મને તો પત્રથી પૂછાવાની જે હોય તે જણાવવાની છૂટ આપી છે, વિનંતી કરી છે, તો મારે તો જે હોય તે જણાવી દેવું જોઈએ. એટલે 200-300 પત્રમાં જેમ છે તેમ બધું જણાવી દેતા હશે. અત્ર જે ઉપાધિ છે તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કડી કાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે અને જેમ તે માટે થવું હશે તે થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કંઈ નવાઈની વાત નથી. એટલે કૃપાળદેવ વ્યવસાયની શરૂઆત થઈ ગઈ છે, મુંબઈમાં છે, ત્યાંથી 15 દિવસ મહિના માટે વવાણિયા 1 મહિના માટે પધાર્યા છે અને તે વખતે આ લખાય છે. એટલે જેટલી જવાબદારી ઘરની છે તેટલી જ વ્યવસાયની છે. પરિવાર અને વ્યવસાય વ્યવહાર બંને જવાબદારી છે. એ બંનેનો શંભુ મેળો મિક્સચર થયું છે. બધી ઉપાધિ લાગે છે. જન્મ લેવો, દેહ ધારણ કરવો તે જ ઉપાધિ છે. પણ હવે જે ઉપાધિ છે અત્ર આ સ્થળે આ સમયે વવાણિયાથી લખાય છે, જે થઈ છે તે અમુક કામથી ઉત્પન્ન થઈ છે. અમુક કામ શું તે તેમણે જણાવ્યું નથી અને તે ઉપાધિ પણ કંઈ કલ્પનાથી થતી નથી અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. એટલે કાંઈ વિચાર કરતા નથી, વિકલ્પ કરતા નથી. જે છે તે જણાવી દે. એટલે અત્યારે ઉપાધિ છે ને ઉપાધિમાં બેઠા છીએ. ભવિષ્યમાં શું થશે, ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. એટલે ત્યાંથી જ દશાનો આરંભ થઈ ગયો છે. એવી કોઈ કલ્પના થતી નથી. અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. જે થશે તે થશે, પડશે તેવા દેવાશે. દરરોજનું જે થતું જશે ત્યારે રોજનો ઉપયોગ રાખીને પુરુષાર્થ કરીને તે પ્રમાણે રિસ્પોન્ડ કરીશું, જવાબ આપીશું અને ચલાવી જશું. એ ઉપાધિ કળીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. એટલે આ જન્મમાં પણ જે ગૃહાશ્રમમાં પ્રવેશ કર્યો એ પણ એક ઉપાધિ છે. કાકા સસરા રેવાશંકરભાઈ વગેરે સાથે વ્યવસાય શરૂ કર્યો. કોઈકની સાથે તો કરવાનો જ હતો, પણ એમાંથી પણ જે વધારે થતું ગયું હોય, શરૂઆત જુદી હોય, પછી વિસ્તાર જુદો હોય, પથરાતો જતો હોય એ પણ હોય. અને એના મૂળમાં તો કે પૂર્વભવમાં કાંઈક એવું થઈ ગયું છે કે જેથી કરીને આ બધા જીવો સાથેના લેણદેણ બાકી છે. એ ઋણાનુબંધને કારણે કોઈક આગળની સંગતિ, આગળનો સંગ, આગળનો સહવાસ, આગળની સોબત કંઈક અમારું એવું છે પૂર્વકર્મ કે જેથી કરીને તે થઈ છે અને તે જેમ બને તેમ થોડા કાળમાં થઈ રહેશે. એટલે એ પણ પૂરી થઈ જવાની છે. એવી ઉપાધિ આ સંસારમાં આવે એ કંઈ નવાઈની વાત નથી. ન આવે તો નવાઈ, નૂતન, નવું, આશ્ચર્ય, અચરજ. પણ ન થાય તો નવાઈ, હોય તો નવાઈ નથી. આપણને થાય તો નવાઈ લાગે, અચરજ લાગે. પણ કૃપાળદેવ કે એ તો હોય જ ને, જન્મ લીધો, દેહ લીધો, એટલે કંઈક ને કંઈક તો ચાલવાનું જ છે ને. જેમ શારીરિક શાતા અશાતા આવ્યા કરે તેમ બીજી પણ હોય જ, આર્થિક, માનસિક કોઈ પણ મૂંઝવણ હોવાની. એટલે એમાં કંઈ નવું નથી, દુઃખ લગાડવા જેવું નથી, આશ્ચર્ય પામવા જેવું નથી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. અહીંયા ઈશ્વર કોણ? કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અહીંયા સૌભાગભાઈની હજી બિલકુલ શરૂઆત છે. એટલે ત્યાં ઈશ્વર એટલે આપણે જેને કહીએ છીએ તે ભગવાન, પ્રભુ, વિતરાગ, અર્યંત, પરમાત્મા એવા અર્થમાં લખ્યું છે કે એના ઉપર વિશ્વાસ રાખવો એ સુખદાયક માર્ગ છે. કે જે કંઈ થાય તે ભગવાન તો છે જ, આપણો કોઈક આરાધ્ય દેવ તો છે જ, કોઈક સર્વજ્ઞ દેવ તો છે જ, જેના જ્ઞાનમાં બધું જણાય છે. આપણા કીધે કાંઈ ફેરફાર થવાનો નથી. આપણી વિનંતી અરજી કાંઈ લક્ષમાં લેવાના નથી. તો પણ આપણે કર્યા કરીએ છીએ. શું કામ? કે વંદે તદ્ગુણ લબ્ધયે, તેવા ગુણની પ્રાપ્તિ કરવી છે. માટે તેમને વંદન, સ્મરણ, વંદન, ચિંતનમાં લાવીએ છીએ. તેઓ શ્રી સિદ્ધ શિલા પરથી કાંઈ કરવા આવવાના નથી. તેઓ ગમે તે દિશામાં ક્યાંય પણ પરમાત્મા રૂપે બિરાજમાન હોય તો આપણી પાસે આવીને આપણું કલ્યાણ કરી દેવાના નથી. તેમ છતાં અરજ પ્રાર્થના શું કામ છે? સ્તુતિ સ્તવન શું કામ છે? ભક્તિ શું કામ ગાઈએ? કે તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. ગુણલા ગાતા ગાતા, હરિના ગુણલા ગાતા ગાતા એ હરિ હૃદયમાં આવેશ કરી જાય છે, પ્રવેશ કરી જાય છે. કંઈ આમ પણ અંતરાત્મા એટલે કે આત્મા પોતાની પાસે જ છે, સત પોતાની પાસે જ છે. હરિ હૃદયમાં છે, પણ હૃદય સે દૂર લાગે, હૃદયથી દૂર લાગે તો કોઈ ઉપાય શું પ્રવર્તાવે? તો એ ભાન કરાવવું તે સદગુરુદેવનું કામ છે. એટલા માટે તેમને આપણે સ્તુતિ કરીએ છીએ, વંદન નમસ્કાર કરીએ છીએ. એટલે ઈશ્વર પર વિશ્વાસ છે કે ધર્મ જેવું કંઈક છે, ભગવાન જેવું કંઈક છે, ચાર વાક દર્શનવાળા નથી. એક મોટી વાત છે, સુખદાયક માર્ગ છે કે આપણે આસ્તિક છીએ, આસ્થા ધરાવતા છીએ.
ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા વિશ્વાસ મૂકનારા છીએ તો એ સુખી થવાનો રસ્તો છે, સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. જેને આટલો દૃઢ વિશ્વાસ હોય કે ભગવાન જેવું કંઈક છે ને આત્મા જ પરમાત્મા થાય છે, અપ્પાસો પરમપ્પા, તેઓ શ્રી થયા, આપણે થવાનું છે, થઈ શકીએ, તો એમાં દૃઢ વિશ્વાસ રાખીએ. એટલે દૃઢ પ્રેમ, દૃઢ પ્રતીતિ, રુચિ, જે નિશ્ચય સમ્યક દર્શન સુધી લઈ જાય એવો જો વિશ્વાસ પ્રેમ રાખીએ તો તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખને જાણે છે, વેદતો નથી. દુઃખને જાણે છે એટલે સામાન્યપણે જાણી લીધું કે આ વસ્તુ છે, આ ભાઈ છે, આ બેન છે, આ વ્યક્તિ છે, અથવા આટલું જગતમાં બને છે, પણ જાણીને મૂકી દેવાનું, સાંભળીને મૂકી દેવાનું, જોઈને મૂકી દેવાનું. બધું કંઈ ગ્રહણ કરતા નથી, બધું ગ્રહણ થઈ શકે પણ નહીં. કોઈ વ્યક્તિ કે આ બધું જ એકસાથે જમો, કે બધું જ એકસાથે ઓઢો, બધું એકસાથે પહેરો, કે બધું એકસાથે વાંચો, કાંઈ બધું એકસાથે થઈ શકતું નથી. તો તેવી જ રીતે બધું આપણે ગ્રહણ પણ કરવું જોઈએ નહીં, કરી શકતા પણ નથી. છોડી શકીએ છીએ, ગ્રહણ કરી શકતા નથી. આ એક ખૂબી છે. તો પછી દુઃખને પણ માત્ર જાણે છે, વેદતા નથી. એટલે વેદે એટલે શું? તો કે રીતસરનો અનુભવ કરે એમ નથી. માત્ર જાણી લીધું કે અહીંયા વાગ્યું, અહીંયા દુખ્યું, અહીંયા પડી ગયા, અહીંયા કંઈ દુખ્યું. જે માથું દુખ્યું, પેટ દુખ્યું એટલે શું? રીતસર શું? તો કે રીતસર કાંઈ નથી, માત્ર જાણી લઈએ. ભલે આત્માના પ્રદેશમાં ત્યાં વેદન થાય છે, આપણને ખબર પડે છે કે અહીંયા રીતસર દુખે છે, અહીંયા ભાર લાગે છે, અહીંયા બળે છે, એ કાંઈ પણ દુખે છે એનું વ્યાખ્યા શું કરવી આપણે સમજી શકીએ છીએ, પણ સમજાવી શકતા નથી, કહી શકતા નથી. તો એ ત્યાં જાણી લીધા જ બરોબર રાખવા જેવું છે, વેદી લેવા જેવું રાખવું નથી. ક્યાંય પણ સેજ વાગ્યું અને નહીં જેવું લોહી નીકળ્યું તો આપણે જાણ્યું, જોયું, પણ વેદી લીધું. આત્મપ્રદેશે વેદ્યું છે, પણ પોતે એ માનવું કે હું દુઃખી થઈ ગયો હોય બાપડા, હું મરી ગયો, તો ત્યાં આર્ત ધ્યાન થયું, ત્યાં રૌદ્ર ધ્યાન થયું. ને તેણે વેદ્યું કેવી રીતે? અજ્ઞાની વેદે, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ, એ રોઈને વેદ્યું. અથવા તો જરાક પણ એ જ્યાં પણ આર્ત ધ્યાન થયું કે અનિષ્ટ કંઈક ભાવ થયો, તે આર્ત ધ્યાનથી નાનો પણ અનિષ્ટ ભાવ તો થયો, તો એ ઈચ્છનીય નથી. જ્ઞાની પુરુષ કે સમજુ પુરુષ સમ્યક દૃષ્ટિ તેમ કરતા નથી, તે જાણે પણ વેદે નહીં. આપણે 15મા પત્રમાં વચનામૃતજીમાં દોરા લીધા કે જ્ઞાની કે અજ્ઞાનીજન સુખ દુઃખ રહિત અને કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ. ત્યારે જાણે અને વેદેનો ડિફરન્સ લીધો હતો. અત્યારે આગળ જઈએ કે જે દુઃખી હોતો જ નથી અને દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. એટલે કે એ દુઃખનો આરોપ કરે છે એમ કેવું છે. સુખ દુઃખ એ મનની કલ્પના છે. હકીકતમાં સુખ જેવું કંઈ નથી ને દુઃખ જેવું કંઈ નથી. અને જે કાંઈ સુખ છે જ્ઞાની પુરુષને તે સ્વસ્વભાવમાં સુખ છે, સ્થિતિ છે તેનું છે, બીજું શું છે? એટલે કે સુખ અંતરમાં છે તેનું છે. આ તો બધું બાહ્ય છે, સ્થૂળ દૃષ્ટિએ છે, પર્યાય છે, થયા કરે. એમાં નો બિગ ડીલ. આપણે નાની વાત હોય તો કહીને આમાં શું રડવાનું કે વિચારવાનું, કે આમાં શું દુઃખ લાગી ગયું, આટલું વાગ્યું, એમાં શું આટલું હાઈ હોય થાય છે. તો એમ જે થાય છે એમ સમજાવીએ છીએ, બીજાને કહીએ છીએ, એ જ પોતે પોતાને કહેવાનું છે કે આમાં કંઈ દુઃખ થતું નથી. એ મનનું ધારેલું છે, મનનું માનેલું છે. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. કૃપાળુદેવ તો એથી પણ વિશેષ કીધું, કેમ કે એવું કંઈક દુઃખ માન્યું તો એને વિચારણા જાગી કે સુખ દુઃખ બંને કલ્પના છે, બધી પર્યાય દૃષ્ટિ છે, અને એનાથી એની ગાડી પાટા પર રહે છે. વૈરાગ્યના પાટા પર બરાબર રહે છે કે કાંઈક પણ છે, જો દુઃખ માને તોય ખોટું નથી, કે તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. સત્સંગથી સદગુરુ, સત્પરમાત્મા, સતદેવનું ઓળખાણ થાય છે. માનો કે એ નથી, પૂર્વભવના સંસ્કાર નથી, તો સત્સંગ છે. સત્સંગ નહીં તો કાંઈ દુઃખનો રંગ લાગ્યો તો પણ એમ થાય કે હું દુઃખી, તો કાંઈક જીવનમાં અથવા સંસારમાં તો દુઃખ જ ભર્યો છે, એનો જ દરિયો છે, અને એ સંસાર તરવો છે, મારે ભવસાગર તરી જવો છે. એવો કોઈક ભાવ થઈ જાય તો દુઃખ પણ સુખરૂપ થઈ પડે છે. અને આમ પણ કેટલાક દુઃખ એવા છે કે 4 પાય ઉપર સ્થિતિ થાય, 4 પાયા ઉપર ખાટલે પડ્યા હોય કે પલંગમાં પડ્યા હોય, એટલે કે આરામ જ ફરમાવાનો હોય, તો ત્યારે તો જીવને કેટલી બધી નિરાંત નવરાશની પળો મળે. તો તે વખતે એનાથી આત્મકલ્યાણ મહત્તમ થઈ શકે કે આત્મા સંબંધી વિચારવાના, કોઈ બીજા જીવની તે જીવ પ્રત્યેથી કાંઈ અપેક્ષા નથી કે એ તો બીમાર છે, માંદા છે, સૂઈ ગયા છે, ઊંઘી ગયા છે, આરામ ફરમાવે છે, એટલે પછી એની પાસેથી કોઈને કંઈ એનું કામ ન હોય. તો પોતાને કયું એક કામ હોય તો કે કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદરોગ. એટલે તો કેટલું બધું મંત્ર સ્મરણ અને આત્મજ્ઞાનની ભક્તિ જ બધી થયા કરે, આત્મધ્યાનમાં રહ્યા કરે, જો થઈ શકે તો.
જે કાંઈ વાંચ્યું વિચાર્યું હોય એની પણ વિચારણા થઈ શકે, એનું મનન થઈ શકે, કાંઈ ને કાંઈ ઉપયોગ કે વૃત્તિ તેમાં જ જોડાયેલી રહીએ, આપણે જાણીએ છીએ. આત્મેચ્છા એવી જ વર્તે છે કે આ સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. આત્મ ઈચ્છા, આત્માની ઈચ્છા, અંતરની ઈચ્છા, મનની ઈચ્છા, પોતાની ઈચ્છા એવી જ વર્તે છે કે જો લખ્યું છે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર આરંભ પૂર્વે કોઈને કોઈ રીતે આરંભ કરી આવ્યો છે, શરૂઆત કરી આવ્યો છે. એટલે ભૂત ભવોમાં જે કાંઈ કરી આવ્યો છે તેના નિમિત્તે જે કાંઈ શુભાશુભ કર્મ આવે એનો ઉદય તો આવશે. શુભાશુભ ભાવ કર્યા છે તો વાવી આવ્યા છે તો લણવું તો પડશે જ. આપણે નહીં જઈએ તો પણ એ કર્મ વગેરે સામેથી આવશે, એનો ઉદય આવશે. ફળ પડી ગયું અને પાકી જાય એટલે ગમે ત્યાં ખરી જાય, એ કાંઈ જુએ નહીં, સ્થળ સમયની રાહ જુએ નહીં. એવી જ રીતે વ્યક્તિ યોગ્ય છે કે અહીંયાથી ઉગેલું છે, આને વાવેલું છે અને આનો ઉદય છે એટલે ત્યાં જ પડે, બીજે ક્યાંય પડે નહીં, એ જાણીએ છીએ. એટલો વિવેક છે. આ ઉદય છે, કર્મનું ફળ છે. કર્મનું ફળ તો જેણે જે બાંધ્યું હોય ત્યાં જ આવીને ઊભું રહે છે. તો તે આવી જાય તો આવી જાય. પૂછે છે, લખે છે કે શુભાશુભ ઉદય ગમે તે હોય, પૂર્વે બાંધ્યો હશે તે આવો આવકાર આપે છે, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો સંકલ્પ પણ ન કરવો. ત્યાં જ લખ્યું કે આત્મેચ્છા એવી જ છે. કેવી છે? અહીંયા ન કરવાની વાત આવી કે એવો સંકલ્પ જ ન કરવો કે મારે એમાં પ્રીતિ રાખવી છે કે મારે એમાં અપ્રીતિ રાખવી છે. એટલે સમવૃત્તિ રાખવી છે, બેલેન્સ રાખવું છે, માધ્યસ્થ ભાવ, તાટસ્થ્ય ભાવ, ઉદાસીનતા, ઉપેક્ષા, આવો હોય તે આવો. જે આવે છે તેમાં જ અર્થ રહેલો છે, એ જવા માટે આવે છે. કોઈ પણ ઉદય હશે, સારો કે ખરાબ, જે આવ્યું છે એ જવાનું જ છે. આવ્યું શું કામ? તો કે પૂર્વે બાંધ્યા હતા એટલે. તો પૂર્વે બાંધેલું આવે છે કાયમ બેઠું રહેવાનું છે. આપણો આત્માય કાયમ એક જગ્યાએ બેઠો રહેતો નથી, એક દેહમાં, એક ખોડિયામાં. તો એ દુઃખ બધા શું એક ખોડિયામાં બેઠા રહેવાના છે? એ પણ અનિત્ય છે. આવ્યું છે તે જવાનું જ છે. તો પછી આવ્યું ગયું આયારામ ગયારામ રાખીને એનો કાંઈ સંકલ્પ વિકલ્પ કરવા જેવો નથી. કૃપાળદેવે સૌભાગભાઈને આમાં ઘણું કહી દીધું. એમણે કાંઈક ઉલ્લેખ કર્યો છે, નહીં જેવો પણ કર્યો છે. ત્યાં કહી દીધું કે પ્રારબ્ધ અનુસાર બધું બન્યા કરે છે. લલ્લુભાઈને લાગ્યું અને એને જો મુનિએ બીજ જ્ઞાન સિવાય કાંઈ બતાવ્યું નહીં, બીજું કોઈ સાધન આપ્યું નહીં, લબ્ધિ સિદ્ધિ ફોરવી નહીં, તો કૃપાળદેવ તે ફોરવતા હશે, આપણે સમજી શકીએ એવા છે. પણ સૌભાગભાઈને સંઘ પણ ડુંગરસિંહભાઈ ગોસડિયાનો છે, યોગના અભ્યાસી છે. વળી છાપા ચોપડી, મેગેઝિન, ન્યૂઝપેપર્સમાં બધું આવું આવ્યા કરતા હોય કે અહીંયા આ ચમત્કાર થયો, અહીંયા તે ચમત્કાર થયો, આમ થઈ શકે છે. એટલે એમને એમ પણ થાય કે જો જ્ઞાની છે તો ખરા જ્ઞાની હશે તો ખરો ચમત્કાર કરશે, થઈ જ શકે ને. એમની પાસે આપણા દુઃખ દર્દ નિવારણ થઈ જશે. આપણી આધિવ્યાધિ ઉપાધિ શારીરિક, માનસિક, આર્થિક ગમે તે હોય એનો કંઈક ઉપાય ઉકેલ તો જડશે જ, એવા ભાવ રાખીને બેઠા છે. જરૂર પત્રમાં કંઈક લખ્યું છે જેનું ખરાબ ન લાગે તેવું, સ્પષ્ટપણે દેખાઈ ના આવે એવું કૃપાળદેવે જવાબ આપ્યો છે. આગળ જઈએ. આ સૌભાગભાઈની દશા એના પ્રમાણે જવાબ. હવે પોતાની વાત લખે છે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. રાત્રિ અને દિવસ એટલે રાતની ઊંઘની 6 કલાકની વાત અહીંયા પૂરી થઈ ગઈ. એ પ્રયોજનભૂત નથી. એટલે આ તો નિદ્રા પ્રયોજન. એટલે બધા કે નિદ્રા લેવી જોઈએ ને એના શરણે જવું જોઈએ ને પડવું જોઈએ. હકીકતમાં એ કરવાનું નથી. રાત્રિ અને દિવસ સદાકાળ, નિરંતર, રોજ રોજ, દિન બદિન. દિન બદિન લખે તો એ દરરોજમાં આપણે દિવસ જ ગણવાના. દિનકર સૂર્ય એટલે એ દિવસની જ 12 કલાક ગણી એવા છીએ. એટલે રાત્રિ અને દિવસ લખ્યું. શરૂઆત પેલી રાત્રિ મૂકી, દિવસ અને રાત નહીં, દિન રાત નહીં, રાત્રિ અને દિવસ. તને નહીં બિસરો દિન રાતી, મારા જન્મ મરણ રાસાથી, મીરાબાઈનું પદ છે. અહીંયા કૃપાદેવ પોતાના શુદ્ધાત્માને કહે છે કે રાત અને દિવસ નહીં વિસરું. કેવી રીતે? એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આ પરમાર્થ વિષય શું? પરમાર્થ શબ્દ શું? તો કે પરમ અને અર્થ. પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે આત્મા, અર્થ એટલે બધું જ. હેતુ, કારણ, ઉદ્દેશ, હેતુ એ પણ અર્થ કહેવાય, આત્મા પણ અર્થ કહેવાય અને લક્ષ્મી પણ અર્થ કહેવાય. પરમાર્થ, પરમ અર્થ, ઉત્કૃષ્ટ અર્થ.
મોક્ષ માર્ગ અર્થસૂચક પરમાર્થ. નિશ્ચયથી પરમાર્થ શું છે? આપણે પરમાર્થનો વિષયનો વિચાર કરીએ છીએ એટલે પરમાર્થ એટલે શું? તો સમય સારજીની 151મી ગાથા. પરમઠ્ઠો ખલુ સમવો, સમવો ખલુ પરમઠ્ઠો, સમવો સમય, અઠ્ઠો અર્થ, પરમઠ્ઠો પરમાર્થ. પરમાર્થ એ જ ખરેખર સમય છે, આત્મા છે. ત્યાં સ્વ સમય કીધો એટલે કે આત્મા કહી દીધું, પોતાનો આત્મા સ્વ સમય. અને પછી શુદ્ધ છે, કેવડી છે, મુનિ છે, જ્ઞાની છે. એ આખી ગાથાનો અર્થ છે. કે પરમાર્થ કોને કહેવાય? તો કે પરમાર્થ એટલે ઉત્કૃષ્ટ અર્થ, મોક્ષ માર્ગ લઈ જાય તેવો. એટલે ઉત્કૃષ્ટ અર્થમાં બધું આવી ગયું. કે અર્થ શું છે? તો કે આત્મા એને ઉત્કૃષ્ટ દશામાં, પરમ દશામાં લઈ જાય તેનું નામ મોક્ષ માર્ગ. એટલે પરમાર્થ એટલે મોક્ષ માર્ગ પણ થયો, પરમ અર્થ, ઉત્કૃષ્ટ અર્થ, અર્થસૂચક પરમાર્થ થયો. તો કે કયો અર્થસૂચક પરમાર્થ? મોક્ષ માર્ગના અર્થનો સૂચક પરમાર્થ થયો. આ બધી વ્યાખ્યા શબ્દો સાચા. નિશ્ચયથી શું કહી દીધું? તો કે સમય સારજીમાં કીધું તે કે પરમાર્થ એ જ તો સ્વ સમય છે. પરમાર્થ વિષયનું મનન રહે છે એટલે આત્મા સંબંધી મનન રહે છે, આત્મા વિષયનું મનન રહે છે, અધ્યાત્મ સંબંધી મનન રહે છે. પણ ચોખ્ખું ન લખાય એટલે ત્યાં ગાથામાં મૂક્યું તો પરમઠ્ઠો ખલુ સમવો. એટલે ખલુ સમવો ખરેખર સમયરૂપ, સ્વસમયરૂપ. પછીની ગાથામાં મૂકે છે તે શુદ્ધો કેવલી મુનિ રાણી. એટલે શુદ્ધ છે, કેવડી છે, મુનિ છે, જ્ઞાની છે. એટલે કૃપાળુદેવને જે કંઈ વિષય વસ્તુ વિચાર આવે છે તે એકમાત્ર આત્માને આવે છે. તો ઘણા કહે છે ને કે પછી આત્માને શું વિચાર કર્યા કરે, આત્મા સંબંધી શું વિચારણા ચાલે, આત્માનું ધ્યાન કેવી રીતે થાય? એમ જે આત્મા થાય છે તો આત્મા સંબંધી જ આત્મા જ વાંચવો, આત્મા જ બેસવો, આત્મા જ ઉઠવો, બધું હરણ ફરણ ચલન જે કાંઈ છે તે ધર્મ જ જેનું છે તે આ કૃપાળુદેવ. અને તે જ વસ્તુ અહીંયા કીધી છે. એ જુદી રીતે કીધી છે 130મા પત્રમાં, અહીંયા 133માં જુદી રીતે કીધી. વસ્તુ તો એક જ છે, એક જ વસ્તુની બંને બાજુ છે. એટલે ત્યાં સ્વ સમયનો વિચાર કરે, શુદ્ધાત્મ દ્રવ્ય છે એનો વિચાર કરે, કેવલ રૂપ સ્વરૂપ, કેવલ સ્વરૂપ કૈવલ્ય ભાવ, તે આત્મભાવ, શુદ્ધ ભાવ એનો પણ વિચાર કરે. અને તે જ જ્ઞાનનો વિચાર છે. એટલે જ્યાંથી શબ્દ લાવો ત્યાંથી તો આપણે કહીએ જ્ઞાનનો વિચાર કરતાં, જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ અનંતી નિર્જરા થાય છે, કોટી કર્મો ખપે છે. તે જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે કૃપાળુદેવને રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, એક પરમાર્થનું જ મનન નથી લખ્યું. કૃપાળુદેવ લખી શકે એવું હતું તો પણ એકમાત્ર પરમાર્થ લખે તો તે કેવલ જ્ઞાન કહેવાય. કે અર્થ સમર્થ છે, 151મા પત્રમાં આવશે અને તેઓ અર્થ સમર્થ છે. એટલે અર્થ સમર્થની વાત આવે, પરમાર્થ સમર્થની વાત આવે, એકલું પરમાર્થ આવે, નથિંગ બટ નોલેજ, એનું નામ કેવલ જ્ઞાન. અને તેનું જ સેવન કહેવાનું હોય તો તે કેવલ જ્ઞાન. અહીંયા હજુ એ દશા નથી એમ કહેવાય, સૂચવી જાય છે. પરમાર્થ વિષયનું મનન રહે છે. વિષય શું? તો કે આમ તો સબ્જેક્ટ કહેતા હોઈએ તે, એટલે વસ્તુના ગુણને બતાવે તે વિષય. એ વ્યાખ્યાથી એમ જ કહેવું પડે. અને તેને ગ્રહણ કરનાર કોણ? તો કે 5 ઇન્દ્રિય, એના 23 વિષય, 27 વિષય, 28 વિષય વગેરે. એમાં મન વિશેષ છે એટલે મનની વિશેષતા લેતા 28મો વિષય થયો, આપણે જાણીએ છીએ. ફરીથી વિષય કહેતા વસ્તુના ગુણને બતાવે તે. આજે ઇતિહાસ છે, આજનો વિષય ઇતિહાસ છે, આજનો વક્તાનો વિષય આ છે, વક્ત્રીનો વિષય આ છે, આજનો પત્રાંક આ છે. તો ત્યાં વિષય છે જુદું છે. પછી આપણે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર એમ કહીએ છીએ તે વિષય જુદા. પછી વિષય એટલે કોઈ પણ સબ્જેક્ટ કહીએ છીએ તે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ. તો ત્યાં વિષય. તો આ બધા વિષયની વ્યાખ્યા શું? એક જ કે વસ્તુના ગુણને બતાવે તે. ઇતિહાસ એટલે ઇતિહાસમાં જે ગુણો આવતા હોય, લક્ષણ આવતા હોય તેને જે બતાવે તે વિષય. ભૂગોળની વાત તો ભૂગોળ, જ્યોતિષની વાત તો જ્યોતિષ, તેમ કોઈ પણ વિષયમાં. તો આજનો વિષય શું? તો અહીંયા પરમાર્થ વિષય છે કે રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. મનન શ્રવણ નથી, કૃપાળુદેવે ક્યાંયથી સાંભળવાનું નથી આત્મા, પણ પોતે જે મય છે, આત્માનો ઉપયોગ છે, આત્મા થઈને બેઠા છે તેનું જ મનન છે. એટલે કે ઉપયોગ આત્મામય છે, આત્મા ઉપયોગ સ્વરૂપ છે અને ઉપયોગ આત્માના જ વિષય સંબંધી વિચાર કરે છે, મનન કરે છે. એટલે મનન રહે છે. આહાર પણ એ જ છે. જે કાંઈ જમવું તેને જ આહાર કહેવાય એવું નથી. લોમ આહાર, કવલ આહાર અને રોમ આહાર જે કહીએ, એક ઓજ આહાર કહીએ છીએ તે. તો 3 પ્રકારના આહાર, ઓજ આહાર, રોમ અને લોમ બંને એક કહીએ. રોમ રાજીથી સ્કિન વાટે, ચામડી ત્વચા દ્વારા જે ઇન્જેક્શન વગેરે અપાય છે તે શું છે?
તો કે તે લોમ આહાર કહેવાય. સીધે સીધું કાંઈ ખાધું પીધું નથી. ગળામાં મોઢા વાટે કોઈ નળી પાસ કરે એવું પણ નથી. કોઈ પણ ભાગમાં હોય છે, કોઈ પણ ચામડીના ભાગમાં હોય છે તો તે ઇન્જેક્શન વગેરે ત્યાં લોમ આહાર કે રોમ આહાર કહેવાય. કેટલીક વખત હવે માત્ર પોતું ફેરવી દે અને શરીરમાં દવા જતી રહી એમ કે ઇન્સર્ટ થઈ ગયું, તો એ શું છે? એ પોતું ફેરવી દેવું. એ પણ એમ જ છે, સ્ટ્રીપ લગાવે કે કાંઈ ફેરવી દે કે કાંઈ રબ કરી દે, તે શું છે? કોઈ લોશન લગાવીએ તે એ પણ એક જાતનો આહાર છે, સ્કિન દ્વારા લીધો છે, ત્વચા કે ચામડી દ્વારા જાય છે. તો એવો પણ આહાર તો કે એ રીતે કયો, એટલે કે દરેક રોમમાં આ જ રહેલું છે. પરસેવો નીકળે ને, લખ્યું નથી પણ કહેવાય જાય તો એ પણ એ ધર્મમય કે પરમાર્થમય જ નીકળે છે, કેમ કે તેમાંથી નીકળ્યું છે. જ્યાં ઉગેલું હોય, વાવેલું હોય તેમાંથી થાય છે. એવી દશા આ પુરુષની છે, કૃપાળુદેવની છે. તો આહાર પણ એ જ છે. જે કાંઈ જમે છે તે પણ તે જ છે. માનો કે રોટલી દાળ ભાત શાક જમ્યા, તો તે વખતે તો સ્થૂળ વસ્તુ છે, કવલ આહાર છે, કોળિયાથી જમવાનું છે, તો એમાં પણ પરમાર્થ વિષય જ છે. તે વખતે પણ આત્મા કે પરમાર્થ કે અધ્યાત્મ સિવાયનો કોઈ વિચાર સુધા રૂવાડું માત્ર ફરકે નહીં, તેમ એક સંકલ્પ વિકલ્પની લહેર પણ આવતી નથી. એટલે આહાર પણ એ જ છે. પાણી એ પણ આહાર છે, એટલે પાણી પીતા પણ તે જ છે. 4 પ્રકારના આહાર છે: અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ. એમાં પાણમ એટલે પાણી અથવા કોઈ પણ પેય પદાર્થ, દૂધ, છાશ, જ્યુસ, રસ જે પણ હોય તે, તો એ બધામાં પણ એમ જ છે. એટલે આહાર કહેતા 4 પ્રકારના આહાર, એમાં રોમ આહાર, લોમ આહાર એ પણ આવી ગયા, અને ઓજ આહાર એ તો પહેલેથી જ છે, જન્મ પામતા પહેલાં જ. માતા પિતાના સંયોગથી જન્મ થતો પહેલો જે સમય જીવનો, તે વખતે જ એને ઓજસ આહાર કહેવાય, એ ઓજ છે, અને તે ઓજ આહાર કહેવાય. પછી નિદ્રા પણ એ જ છે. આમ તો સૂતા જ નથી, પણ માનો કે જે શરીરની ક્રિયા છે, શરીરનો ધર્મ છે, અને કેવલ જ્ઞાન નથી, તો જે થોડીક વખત પણ સૂવાનું, ઊંઘવાનું થાય છે, આરામનું થાય છે, તો પરમાર્થ વિષય સિવાય ઊંઘમાં પણ બીજી કોઈ વાત નથી. કેમ કે છેલ્લે સૂતી વખતે, શયન કરતી વખતે કૃપાદેવ લખે છે કે સમાધિ ભાવથી શયન કરવું. તો સમાધિ ભાવે શયન કરે તેને સમાધિ જ હોય, પછી બીજો સંકલ્પ વિકલ્પ ક્યાંથી આવે? અને માનો કે આવે તો કેવું પડે કે તેટલો સ્વપ્ન દશાએ જગ્યા રોકી, કે તેટલો રૂમ, તેટલો અવકાશ સ્વપ્ન ખાતે હતો, બાકી તો છે નહીં. એટલે અમારી તો નિદ્રા પણ એ જ છે, પરમાર્થ વિષય સિવાય કાંઈ નથી. નિદ્રામાં પણ હોય એ વિચાર માંગેલી છે ને. સુષુપ્ત મન કે જે જાગૃત મન છે, થોડો આત્મા ગામ ગયો છે કે ગુજરી ગયો છે, ત્યારે તો આત્મા છે જ ને. આત્મા તો આમ પણ ગુજરી જાય એમ બોલાતું નથી. દેહને જે કંઈ થાય છે તે તો દેહ પણ છે, આત્મા પણ છે. તો ઇન્દ્રિયો શાંત શિથિલ બની છે, આરામ ફરમાવે છે, એટલું જ છે. તો તે વખતે જાગૃત અવસ્થા તો છે જ. આત્મા કંઈ જ્ઞાન સ્વરૂપ હોવાથી એનું જ્ઞાન સ્વરૂપ કે સ્વભાવ કંઈ જતું રહેતું નથી. એટલે ઊંઘી જાય ગમે તેવું મરણ તુલ્ય કહેવાય, મરણ તોલ થઈ જાય છે. પણ મરણ તોલ તુલ્ય જ કહેવું પડે. મરી ગયો એમ તો નહીં જ કહેવાય. ઊંઘી ગયો કે સૂઈ ગયો એમ જ જીવ કહેવાય. તો તે વખતે પણ તેને જાગૃત માનસ કે અજાગૃત માનસ, એનું ચિત્ત તો, મન તો, ઉપયોગ તો, આત્મા તો છે જ, એનું જ્ઞાન તો છે જ. એટલા માટે ત્યાં કહેવાય કે એમની નિદ્રા પણ તે જ છે. એટલે કે નિદ્રામાં પણ પરમાર્થ વિષય જ છે. શયન પણ એ જ છે. નિદ્રા પછી શયન આવ્યો, ત્યાં ઊંઘ કઈ? નિદ્રા આડું પડવું અથવા તો જુદી જુદી જાતની ઊંઘ, તેમાં આવ્યું. અને શયન એટલે રીતસરનું સૂઈ જવું, ઊંઘી જવું, સાઉન્ડ સ્લીપ કહીએ તે આવ્યું. તો તેમાં પણ એ જ આહાર છે. એટલે કે એ જ વિષય છે, પરમાર્થ વિષયનું જ મનન છે. તો સાઉન્ડ સ્લીપ કહીએ તો પરમાર્થ વિષયનું મનન બે બેસતું નથી. કે એવી ઊંઘમાં પણ શું, તો કે જાગૃતિ તો છે જ ને, જીવ તો જાગે જ છે ને, પ્રાણ તો છે જ, ચેતન તો છે જ, ઉપયોગ તો છે જ. એ ક્યાં મરી ગયું કે ઊંઘી ગયું છે? એ થોડું સૂઈ જાય. તો ત્યાં જ્ઞાન ચેતનાનો સ્વામી છે. જીવને 3 ચેતના, કોઈ પણ જીવને 3 ચેતના, એક જ્ઞાન ચેતના, બીજી કર્મ ચેતના, ત્રીજી કર્મ ફળ ચેતના. તો સમ્યક દૃષ્ટિ આત્મા છે એને જ્ઞાન ચેતનાનો સ્વામી કયો જાય છે. બીજાને કર્મ ચેતના કે કર્મ ફળ ચેતનાનો કહેવાય છે. કે નવા નવા કર્મો સમય સમયે બાંધતો જાય છે, એટલે કર્મનો સ્વામી. અને જે કાંઈ પૂર્વે બાંધીને આવ્યો છે એનો ઉદય પણ સમય સમયે ચાલુ છે, એટલે કર્મફળનો સ્વામી. એ કર્મફળનો ભોગતા છે. સારો કે માટો, જે રીતે ખાઈ પીવે તે, જે રીતે ભોગવે તે, પણ છે તો ખરો. એટલે એ મિથ્યા દૃષ્ટિને આ બંને છે. અને સમ્યક દૃષ્ટિને જ્ઞાન ચેતનાનો સ્વામી કયો જાય છે. પછી સમ્યક દૃષ્ટિથી કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી કહીએ છીએ. તો અહીંયા એ જ્ઞાન ચેતના ઉપયોગવંતી છે, અને ત્યાં જાગૃત અવસ્થા છે, એ જાગતા જ છે ગમે ત્યારે. એટલે ગમે તેવી સાઉન્ડ સ્લીપ હોય તો પણ એનું સમ્યક દર્શન, અગર તો સમાધિ ભાવ, અગર તો શુદ્ધ ભાવની પ્રતીતિ કાંઈ જતી રહેતી નથી. એટલે ઊંઘમાં પણ, શયનમાં પણ પરમાર્થ વિષય જ છે એમ કહ્યું જાય છે. સ્વપ્ન પણ એ જ છે, બાકી રાખ્યું નથી. કોઈક વખત તો જ્ઞાની પુરુષને સ્વપ્ન આવે ને, કોઈક વખત ક્યારેક.
તો એકવાર આવ્યું હોય તો પણ લેવું પડે, એટલે પછી મૂકી દીધું કે સ્વપ્ન પણ એ જ છે. ને સ્વપ્ન અવસ્થામાં પણ એમ વિચારે કે સકલ જગત તેઠવત અથવા સ્વપ્ન સમાન. તો એ સ્વપ્ન દશામાં છે, તો કે જાગૃત અવસ્થામાં રોજ ગાઈએ બોલીએ, પણ એવી રીતે સ્વપ્નમાં પણ એમ લાગે કે આ જગત જૂઠું છે ને હું આત્મા સાચો, અથવા શું બની ગયું, સારા પણ આવે ખરાબ પણ આવે. એ આપણે ભિખારીના ખેતમાં વિશેષ લીધું છે. તો એ સ્વપ્ન અવસ્થામાં પણ એમને તો પરમાર્થ વિષય જ છે. સ્વપ્ન આવે તો પણ આત્મા અધ્યાત્મ સંબંધી જ આવે કે કર્મ કેટલા, મેં કેટલા માન્યા હતા, કેટલા આવ્યા, આજે કેટલા વાંચ્યા હતા, કેટલા ગોખ્યા હતા, કેટલી પ્રકૃતિ, કેટલા ભાંગા, પણ યાદ ન રહ્યું, આટલું યાદ રહ્યું, આટલું ન રહ્યું, અથવા તો કર્મ રચના કેટલી ગહન છે, જે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે. શિષ્ય કઈ સંક્ષેપે સાવ તે આત્મસિદ્ધિજીમાં મૂક્યું કે હો કૃપાળદેવે પણ આટલું જ ટૂંકમાં કહી દીધું. પ્રભુશ્રીજીના અંતિમ બોધનું અંતિમ ગાથા કેવી હોય તો અપૂર્વ અવસર સાંભળતા સમાધિ દેહત્યાગ થયો છે, પણ તે પહેલાં જ્યારે પણ છેલ્લો બોધ આપ્યો છે એ અઠવાડિયામાં 2 દિવસમાં જે કંઈ કહ્યો તે છેલ્લા દિવસનો છેલ્લો બોધ ગણો તો તે જ ગાથા છે કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ. એટલે તરત જ એમ થાય કે જીવે જેવા બાંધ્યા છે તેવી જગ્યાએ તો જવું જ પડે છે. અને આ કેટલી ગહન રચના છે. સેજે એવું બન્યું છે કેમ લખ્યું છે, અને એમને જવાનું આવ્યું, દેહ છોડવાની વેળા આવી. દ્રવ્ય સ્વભાવ કહીને પણ એમણે આખો કર્મગ્રંથ લખી દીધો. એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ છે ત્યાંનું નામ. તો એવા કૃપાળુદેવ જ્યારે સ્વપ્ન લખે છે ત્યારે એને સ્વપ્ન સમાન લાગ્યું છે, અને જ્ઞાની દશા થઈ છે, જ્ઞાન દશા થઈ છે, પછી લખ્યું છે કે એનું તો સ્વપ્નમાં પણ એ જ આહાર છે. પોતાને તેવું થઈ ગયું છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન લખ્યું આત્મસિદ્ધિ રચી ત્યારે, પણ અત્યારે પણ દશા તો એ જ છે. 1946, પેલી 1952. એટલે સ્વપ્ન સમાન લાગ્યું ત્યારે લખી શક્યા છે. અને ભિખારીનું કે જનક રાજાનું બધાના સ્વપ્ન સાચા કે ખોટા, આ સાચું કે પેલું, એ બધો ઉત્કટ ઉહાપો કરેલો છે. જાતે સ્મરણ જ્ઞાન પણ એમનેમ થયું નથી. અને તે પછી આ લખ્યું કે સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે. એટલે પરમાર્થ વિષય, તો પરમાર્થ વિષયમાં ભય ક્યાં આવે? ક્યાંય મેળ પડે એવું લાગતું નથી. તો કે જે સંસારી જીવોને 7 પ્રકારના ભય છે એ ભય નથી, પણ અમારું સમ્યક દર્શન નથી તો કેમ થાય, અને હોય તો કેવલ જ્ઞાન કેમ થાય? એટલે જો ભય ગણવું હોય તો એ પણ એ સંબંધી જ વિચારણા છે કે જાગૃત દશા કેવી રીતે મેન્ટેન કરવું. માથે મરણ છે એમ માનીને કૈવલ્ય દશા થતાં સુધી વિચારવાન પુરુષો તો વર્તે છે. તો ત્યાં મરણનો ભય છે પણ જાગૃતિ છે. તે ભય એ અર્થમાં છે. ત્યાં શું શંકા છે? તો કે શંકા, ભયનો એક જ શંકા સંદેહ પણ થાય, અને બીક લાગે, ડર લાગે એ પણ થાય. તો કે અમને જો શંકા કહેતા હોય તો શંકા સંદેહ પણ એ જ છે કે હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા. તો જે કંઈ હતું એ તો બધું બળી ગયું છે, એ તે વખતે લખી શક્યા છે. અત્યારે તો કે અમને કંઈ શંકા ભય જે કેવો હોય તો અમને એક જ છે કે હવે આગળ કેમ જવું, અથવા તો કેવલ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું, બાકી કોઈ નથી. અને જે શંકા હોય તે પણ ઉહાપો રૂપે છે કે કેમ ભગવાને આવું લખ્યું છે, આવું છે કે કેમ. તો કેટલુંક તો કેવલ જ્ઞાન થતાં જ જણાય છે, બાકી જાણી શકાતું નથી. એટલે એ કેવું હોય તો એ અપેક્ષા એ ભય પણ એ જ છે. એટલે અધ્યાત્મ વિષયનો જ છે, આત્મા સંબંધિત છે, બીજો કાંઈ નથી. ભોગ પણ એ જ છે. અમે ભોગવીએ છીએ પરમાર્થ વિષય, એટલે ઉપભોગ કરીએ છીએ. શું? તો કે ભોજન કરીએ છીએ. તો કે જે કાંઈ છે તે અનંત ચતુષ્ટય છે, જ્ઞાન દર્શન સુખ વીર્ય છે, સ્વરૂપનો જ ઉપભોગતા છે, બીજું છે શું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ જાય ક્યાં? અનંત વીર્ય, પુરુષાર્થ ક્યાં જાય? આત્મા પાસે છે. તો અમે એનો જ ભોગવટો કરીએ છીએ. પરિગ્રહ પણ એ જ છે. બધી જ બાજુથી પરિગ્રહ પ્રપંચ કર્યો છે. તે બધો પરિગ્રહ તો દેખાય એવો છે, સ્થૂળ છે, પણ આ પરિગ્રહ કેવો છે? તો કે ચારે બાજુથી ગ્રહણ કરી લેવું. અમે ચારે બાજુથી આત્માની જ વાતને ગ્રહણ કરીએ છીએ. એનો જ વિષય છે, એની જ પકડ છે, એને જ ઝાલી રાખ્યું છે. બીજું કાંઈ ઝાલી શકાય, પકડી શકાય એવું છે જ નહીં. ઝાલવું, પકડવું, સૌરાષ્ટ્રમાં તો બોલે ગ્રહણ કરવું. તો તે પરિગ્રહ છે, ચારે બાજુથી તે છે. નવગ્રહ, 10મો ગ્રહ, 10મો ગ્રહ પરિગ્રહ મહાજબરો, મહાબળવંતો. પણ અમારો પરિગ્રહ પણ આ જ છે. ચલન પણ એ જ છે, ચાલવાનું પણ એ જ છે. એકમાત્ર પરમાર્થ, પરમાર્થ, પરમાર્થ. ચાલ કહીએ છીએ, ચાલ ચલગત, રીતિ, પદ્ધતિ, શૈલી.
અમે અમારી ચાલે ચાલશું, અમને ઠીક પડે તેમ કરશું, અમને ફાવે તેમ કરશું. આજની તારીખમાં 8 કલાકમાં કેટલું કામ કરવું, દરેક વ્યક્તિને પોતપોતાની ચાલ હોય. તેમ અહીંયા કહે છે અમારું ચલન, અમારું ચાલવું, અમારી રીતિ નીતિ શૈલી પદ્ધતિ, મોક્ષ માર્ગમાં જવાની, પ્રવર્તવાની, અધ્યાત્મમાં જ રહેવાની જે કાંઈ છે તે આ પ્રમાણે છે. આત્મા સિવાય, પરમાર્થ સિવાય નિશ્ચય નહીંથી તો પોતે જ આત્મા છે, પણ જુદી જુદી રીતે બધું કહેવું પડે છે. આસન પણ એ જ છે. ઊભા જ રહ્યા એમ છે, ચાલતા જ રહીએ એમ છીએ તો કે ના, જે ચાલે છે તેનું નસીબ ચાલે છે. ચરાતી ચરતો ભગઃ, ઊભેલાનું નસીબ ઊભેલું રહે છે, બેઠેલાનું બેઠેલું રહે છે, અને ચાલતાનું ચાલતું રહે છે, અને દોડતાનું દોડે છે. એક સંસ્કૃતમાં સુભાષિત છે. એટલે કે પુરુષાર્થ કરવો જોઈએ, ઉદ્યમવાદી થવા માટે પ્રેરણાનું ઇન્જેક્શન છે કે ચાલશો તો થશે, ક્યાંક જશો તો થશે, પણ ઊભા ઊભા ઘરે બેઠા 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 થશે નહીં. જોકે અધ્યાત્મમાં તો મન ચંગા તો કથરોટ મેં ગંગા એવું શીખવાડે છે કે જો મન શુદ્ધ છે, પવિત્ર છે, તો ઘર અને વનમાં કોઈ ભેદ નથી, તો કોઈ તીર્થયાત્રામાં જવાની જરૂર નથી. બંને રીતે છે કે ક્યાંક તો બેસે ને, જિંદગી આખી કે 24 કલાક તો કોઈ જીવ ઊભો રહેવાનો નથી. ગમે તેવા ઊભા કાયસ્થળમાં તીર્થંકર દેવ ખુદા હોય તો પણ 24 કલાક તો નહીં જ. એટલા માટે બેસવાની વાત લીધી કે આસન 84 પ્રકારના આસન પણ તમે જે રીતે લાવો તે રીતે, પણ અમારું તો આસન બેસવાનું સ્થાન આ જ એક છે કે અધ્યાત્મમાં જ બેઠા, અધ્યાત્મમાં જ ઊભા, અને આત્મામાં જ બેઠા, આત્મામાં ઊભા, આત્મામાં ચાલ્યા. જે કાંઈ છે તે જ છે. જે ધર્મ વિશે શબ્દો હતા એ જ બધા શબ્દો, એ જ ભાવ તો એ જ છે. અધિક શું કહેવું, વધુ શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. હાડકા જેટલા શરીરમાં હોય તેટલા માંસ લખ્યું છે, મારા સમાન તે માંસ, અને પછી એની મજ્જા એટલે કે માંસમાં રહેલી ચરબી, મટન ટેલો કહેતા હોઈએ છીએ, તે કાંઈ પણ હોય તે બધું જ એને એક જ રંગનું છે. રંગ એક જ રંગ ચડેલો છે અને એ જ રંગ ચડ્યો છે. લખવાની શૈલી એક જ એ જ કયો? અધ્યાત્મ વિષયનો, પરમાર્થ વિષયનો એ જ રંગનું રંગન છે. એટલે એક જ રંગ ચડાવ્યો છે. કપડાને એક જ રંગ ચડાવીએ તો આખું કપડું તે મય લાગે, તે રંગમાં બીજી કોઈ છાંટા દેખાય નહીં. તો પછી આ કપડાને, આ આત્મવસ્ત્રને પણ કૃપાળુદેવે એમાં જ રંગ્યો છે, ઉપયોગમાં જ રંગ્યો છે, શુદ્ધ ઉપયોગમાં જ રંગી દીધો છે. રંગ રોગાન કહીએ, એ રંગન એ રોગાન શબ્દ છે, અને સુશોભન. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે. એટલે કે એક રૂવાડું છે, 3.5 કરોડ રોમરાઈ છે, રોમરાજી છે, તે પણ તેનો જ વિચાર કરે છે. આમ તો દેહ છે, જડ છે, તો એનો જ વિચાર કરે. ભલે ને જડ હોય, પણ હમણાં ખેંચીએ તો વાગે છે, દુખે છે, વેદન થાય છે. એટલે એ પણ અત્યારે અસંખ્યાત આત્મપ્રદેશની સાથે રહેલું, ચોંટેલું, એમાંથી નીકળેલું, એમાં ઉગેલું, એટલે આપણને વેદન થાય છે. એટલે રોમરાજી પણ ત્યાં પાર્ટલી ચેતન થયું. આમ ભલે ને જડ હોય, દેહ આખો જડ છે, તેમ છતાં આત્માની સાથે રહેલો છે, એટલે ચેતન તો કહેવાય ને. ચેતન પ્રદેશો છે, બંને દ્રવ્ય જુદા જ છે, સાથે એવા રહેલા છે, ક્ષીર નીરની જેમ રહેલા છે, હળી મળીને ભળી ગયા છે, એટલે ભળેલું લાગે છે, પણ વસ્તુ તો ભાઈ જુદી જ છે. તો એવી રીતે રોમરાજી જુદી જ છે, જડ જ કહેવાય. વાળ કહીએ છીએ, રૂવાટા કહીએ છીએ તે, પણ તે 3.5 કરોડ રૂવાડા છે, એમાં પણ એ જ વિચાર કરે છે. એટલે કહેવાની રીત એવી છે, એક અલંકારિક શૈલી છે કે જે આત્મપ્રદેશ કે આત્મભાવમાં જીવ ગળાબૂડ છે, સરાબોડ, તરબોળ છે, તો એમાંથી જે બહાર ઉગ્યું તે પણ તેમ જ હોય. એનું મૂળિયું શું? તો કે રૂચક પ્રદેશો, અસંખ્યાત આત્મપ્રદેશો, તેમાંથી ઉગ્યું. કુંડામાં માટી કે પાણી કે ધરતીમાં જે હોય તે મૂળિયું નીચું છે, કોઈને દેખાતું નથી, આપણને દેખાતું નથી. ઉપર ઉગે છે તે કેવું મજાનું ફૂલ કે કેવું મજાનું ફળ કે કેવું મજાનું પાન કે કૂણું પાન કે કેવો કલર, પણ મૂળિયું તો ખરું જ ને, મૂળ વિનાનું છે નહીં. તો આપણે એમ કહેવું પડે કે ત્યારે એ પણ પેલા જૂના મૂળમાંથી ઉગ્યું છે, એટલે મૂળમય છે. તો અહીંયા તો ઉપયોગ છે, તો એનાથી નીકળેલું છે. એટલે એક રોમ પણ જાણે એનો જ વિચાર કરે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુનજી, તો શ્રી કૃષ્ણજી કહે છે પટરાણીને કે અર્જુનજીને જેટલો પ્રેમ છે એટલો તમને મારા પ્રત્યે પ્રેમ નથી, તમને બહુ વાલા. તો કે એને પણ હું એટલો જ વાલો છું. પછી આપ જાણો છો, વધારે જાણો છો. અને જ્યાં લઈ જાય છે કે ઊંઘી ગયો છે, અને સાંભળો એના નસકોરા નહીં પણ ભણકારા, તો વાળ બોલે કે શ્રી કૃષ્ણ, વાળ ક્યાંય બોલે એમ સાંભળ્યું છે? તો પણ એ પટરાણી જે પરીક્ષક વૃત્તિથી ગઈ હતી તેને પણ પ્રતીતિ આવી કે ખરી વાત છે, અમારા વાળ આવું બોલતા નથી, પણ અર્જુનના વાળમાંથી પણ શ્રી કૃષ્ણનો નાદ છે.
એટલો એને એ સખા હતા કે ગુરુ હતા કે શિષ્ય હતા કે જે સંબંધ કયો તે, પણ એટલો પરમ પ્રેમમાં ડૂબેલા હતા. ગુરુ શિષ્યના સંબંધની જ વાત છે. એ એક એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, જાણે લખી દીધું છે. અને તેને લીધે શું થાય છે? હવે પરિણામ આવ્યું કે નથી કંઈ જોવું ગમતું, કે નથી કંઈ સૂંઘવું ગમતું, કે નથી કંઈ સાંભળવું ગમતું. એટલે આ ઇન્દ્રિયના વિષયની વાત લીધી કે 5 ઇન્દ્રિય વડે જ આ બધું વિષયમાં પ્રવર્તન થાય છે, પણ અમારો વિષય પરમાર્થનો છે. 5 ઇન્દ્રિય વિષય ગ્રહણ કરે છે. આપણને શેના વડે થાય છે? કાંઈ પણ સંભળાય છે તો ત્યાં કાનની જરૂર પડે છે, તો કાનથી સંભળાય છે, આંખથી દેખાય છે, હાથથી કંઈ ગ્રહણ થાય છે, પગથી ચાલી શકાય છે. તો આ બધી ઇન્દ્રિયો આપણને આધારભૂત છે અથવા તો સાધનભૂત છે. કોને? આત્માને. પણ પછી કહી દીધું કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ છેલ્લે કહી દીધું કે આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે 5 ઇન્દ્રિય, એનો અધિષ્ઠાતા મન, અને એનો અધિષ્ઠાતા એનો ઉપરી, એનો બોસ સુપ્રીમ બોસ કોણ? તો કે છેલ્લો વરિષ્ઠ કે વશિષ્ઠ બોસ તો આત્મરામ પોતે જ છે. એટલે એ જ વસ્તુ કીધી કે જેમ ઇન્દ્રિય જુદા જુદા વિષયમાં પ્રવર્તન કરે છે તે તેનો રોલ ભજવે છે, પણ અમારા આત્માનો વિષય પરમાર્થ વિષય છે. એટલે અમારે તો આ બધું જે કંઈ છે તે અમારું જ છે. એમાં હાથ પગ આંખથી જે થાય છે તેમાં કાંઈ વૃત્તિ નથી, તેમાં કંઈ રુચિ નથી, એમાં કંઈ આસક્તિ નથી. એટલે કંઈ જોવું ગમતું નથી. આંખ જે કંઈ જુએ છે તો જોતા ઝેર લાગે છે, પગ મૂકતા પાપ છે. એટલે એમાં કંઈ બધું જે કોઈ રીતે ઇન્દ્રિયના વિષય જોઈએ છીએ તો ત્યાં સારું માઠું, સાચું ખોટું કે સારું ખરાબ થયા કરે છે કે થયા કરે, તો એમાં અમને રસ નથી. અમે તો સમપરિણતીય પરિણામે લાતમાં છીએ. એટલે કૃપાળુદેવને નથી કંઈ જોવું ગમતું, કોઈ રુચિ જ રહી નથી. નથી કંઈ સૂંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું. એટલે આવી ગયા 5 ઇન્દ્રિયના વિષય. તો કે ઇન્દ્રિયના વિષય 5 છે, આમ 13 છે. પછી નથી સૂવું ગમતું, નથી ઉઠવું ગમતું, નથી બેસવું ગમતું, નથી બોલવું ગમતું, કે નથી મૌન રહેવું ગમતું. એટલે ઉઠવા, બેસવાનું, ચાલવાનું, હરવા ફરવાનું કાંઈ ગમતું નથી. તો વચનનું બોલવું તો ગમે છે, તો કે એ પણ ગમતું નથી. નથી મૌન રહેવું ગમતું, કે નથી બોલવું ગમતું. તો પછી શું કરવાનું? જેમ છે તેમ રહેવાનું, સ્ટેચ્યુ. એટલે કાંઈ કરવાનું નહીં. અને ખરેખર તો એવું જ કર્યું છે ને. વિતરાગ મુદ્રામાં શું સૂચવે છે? ક્યાંય જોવા જેવું નથી એટલે નીચા નેણ ઢાળી દીધા છે. કાંઈ કરવા જેવું નથી એટલે હાથ વાળી દીધા છે. અને કંઈ જવા જેવું નથી એટલે પગ વાળી દીધા છે. તો હાથ, પગ અને નયન ત્રણે વાળી દીધા છે. જાગવું ગમતું નથી, અને ખાવું ગમતું નથી, ભૂખ્યું રહેવું ગમતું નથી, સંગ ગમતો નથી, અસંગ ગમતો નથી. એ કેવી રીતે હશે? તો કે સંગ કોઈનો ન ગમે તો સમજાય. તો કે અસંગ પણ કેમ ગમતું નથી? દેહને ઇન્દ્રિય છોડીને થોડું ચાલ્યું જવાય, એનો સત્વાર થોડો છોડી દેવાય તો દેહ ત્યાગ થઈ જાય. એની પાસેથી તો કામ લેવાનું છે, એ તો સાધન છે. તો એમ થોડું કહેવાય કે ચાલો દેહનો ત્યાગ કરી દઉં, પ્રાણનો ત્યાગ કરી દઉં, એટલે કે જીવતા સમાધિ લઈ લઉં. એમ તો કરાય નહીં. સમાધિ ભાવમાં રહેવાય, સમાધિસ્થ થવાય, પણ સમાધિ લઈ લેવી એટલે કે દેહ ત્યાગ, આત્મવિલોપન, આત્મહત્યા, આત્મઘાત એમ તો કરાય નહીં. એટલે ત્યાં અસંગ થવો પણ ગમતું નથી. નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે. લક્ષ્મી ગમતી નથી એ તો સમજાય. શું કામ નથી ગમતી? તો કે આપણને ગળે ઉતરે એવી વાત નથી. લક્ષ્મી તો લગભગ બધાને ગમે. તો અહીંયા લક્ષ્મી ગમતી નથી. તો કઈ લક્ષ્મી ગમતી નથી? તો કે જે લક્ષ્મી કીધી છે, જે દ્રવ્ય ઉપાર્જન કરવાનું છે એમાં કોઈ રસ નથી. એ ધન, દોલત, લક્ષ્મી. સૌભાગભાઈને એમ થાય કે લક્ષ્મી હોય તો સારું. કૃપાળુદેવ કહે છે લક્ષ્મી પણ ગમતી નથી. આત્મલક્ષ્મી જ જેને પ્રાપ્ત હોય, શું લક્ષ્મી પોતે જ એ સ્વરૂપ હોય, એને બીજી લક્ષ્મીની અપેક્ષા હોય, એની તમન્ના હોય, એનો કોઈ વિચાર પણ હોઈ શકે નહીં. એટલે લક્ષ્મી ગમતી નથી. અને નથી અલક્ષ્મી ગમતી, એ તો કોઈને ગમે નહીં. અલક્ષ્મી એટલે શું? તો કે પત્નીશ્રીને ગૃહલક્ષ્મી કહેવાય, સંસારની લક્ષ્મી કહેવાય, ઘરની શોભા કહેવાય. તો એ પણ એટલે અલક્ષ્મી નથી ગમતી. એટલે લક્ષ્મી ગમતી નથી, એમાં પત્ની પણ ગમતા નથી, એમ આવી જાય. એટલે ચોખ્ખું લખી દીધું કે અલક્ષ્મી ગમતી નથી. પત્નીની ગેરહાજરી એટલે કે ન હોય, એનો અભાવ થઈ જાય, એનો દેહ ત્યાગ થઈ જાય, એવું ગમતું નથી. જુઓ કેટલું સૂચક છે. એ પણ કહી દીધું કે અલક્ષ્મી ગમતી નથી. તેમ લક્ષ્મી વિનાના, તો કે એવું પણ ગમતું નથી. આત્મલક્ષ્મી વિનાના અમે રહીએ ચાલતું હશે? આત્મા છે, આત્માની શોભા છે, સમ્યક દર્શન છે, એના વિનાના શું કામ રહીએ? એટલે અલક્ષ્મી પણ ગમતી નથી. અલક્ષ્મીના બધા અર્થ થાય. કૃપાળુદેવ સીધું સાદું તો લખે જ નહીં. તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઉગતું જણાતું નથી. ને માનો કે હોય ન હોય તો પણ નથી આશા કે નથી નિરાશા.
આશા ત્યાં વાસા, ઈચ્છા હોય તો મન હોય તો માળવે જવાય. તો પછી કોઈ એમ જ કહે ને કે આશા નથી તો તમારી પાસે આવે જ ક્યાંથી? તમને કંઈ કરવું નથી, તમને કોઈ અપેક્ષા નથી, તમને કંઈ ઈચ્છા અભિલાષા મન મૂકીને કંઈ કરવું નથી, આશા નથી, તો પછી સામે કહે છે એવી કોઈ નિરાશાય નથી, છેલ્લે પાટલી બેસી જતા નથી. જે કરતા હોઈએ તે સમભાવે સમપરિણતિથી જેટલું થાય તેટલું કરીએ છીએ. આશા નિરાશા કંઈ ઉગતી જણાતી નથી. તે હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, એ કંઈ દુઃખના કારણ નથી. આ જેટલું બધું કહી દીધું એમાં છેલ્લે તો લક્ષ્મીજીની જ વાત છે, લક્ષ્મીબેનની જ વાત છે. તો કે લક્ષ્મી માટે તો બધા વલખા મારે, પેટ માટે તો બધી વેટ છે, અને તેવી લક્ષ્મીને કેવી રીતે કહી દીધું છે, વિનય જાળવીને કીધું છે કે હોય તોય ભલે ન હોય તોય ભલે, અને એ કંઈ દુઃખના કારણ નથી. એ કોને આવું હોય તો કે ધીર પુરુષો, વીર પુરુષો, ગંભીર પુરુષો માટે એક સુભાષિત છે કે નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. નીતિ નિપુણ બધા શું કહે છે કે અમારી ગમે તેટલી નિંદા કરે કે ગમે તેટલી સ્તુતિ કરે તેથી શું ફેર પડે છે? વંદન કરે કે નિંદન કરે અમને કાંઈ ફેર પડતો નથી. પછી બીજું વાક્ય આવ્યું કે લક્ષ્મી બારણા કકડાવતી, ઠોકતી, છાપરામાંથી સોંસરવી આવીને ઢગલા થાય તો પણ ભલે, અને હમણાં ને હમણાં જેટલી બધી સમૃદ્ધિ હોય તે બધી જ જતી રહે તો પણ ભલે. એ બંને દશામાં સમપરિણતિ છે. એકદમ એક્સ્ટ્રીમ એન્ડ મૂકેલા છે કે ઢગલા બંધ આવે કે ઢગલા ઉપડી જાય, કાંઈ જ ન રહીએ તો પણ ભલે. અને છતાં આગળ પણ કહી દીધું અદ્યવવા મરણમસ્તુ યુગાંતરેવા. હમણાં જ આ સમયે, આ ક્ષણે, આ સેકન્ડે જ મરણ આવી જાય તો પણ ભલે, અને દાયકાઓ પછી, વર્ષો પછી કે યુગોના યુગો પછી આવે તો પણ ભલે. પછી શું કરશું છઠ્ઠા આરામાં એવો પણ ત્યાં વિકલ્પ નથી. 5 મારાના 18,000 વર્ષ જીવવાનું છે, પછી શું કરશું, છઠ્ઠા આરામાં શું થશે, એવો કાંઈ વિકલ્પ નથી. અદ્યવા મરણમસ્તુ યુગાંતરેવા ન્યાયાત પથ પ્રવિચલંતી પદમ ન ધીરાહ. આવા ધીર પુરુષો, વીર પુરુષો ગંભીર હોવાથી એ પોતાની ન્યાય, નીતિ, પદ્ધતિ, રીતિ, શૈલી, મહાનીતિ છોડી શકતા નથી. એક જ મહાનીતિ છે, આત્માને મોક્ષે કેમ લઈ જાવો, આત્માને મુક્ત કેમ કરવો, બીજી કોઈ નીતિ નથી. સંસારમાં રહીને જ મોક્ષે જવાય છે, સીધું કાંઈ મોક્ષ માર્ગ છે નહીં. તો મોક્ષ માર્ગી પહેલેથી જ હોય તો મોક્ષનો કોઈ પુરુષાર્થ નથી. સંસારમાં રહીને, એમાંથી મોહમયીમાં રહીને મોહાથી મુકાઈ કેમ જવું, સંપૂર્ણપણે કેમ મુક્ત થવું, તે કૃપાવતીની શૈલી છે, દશા છે. દુઃખનું કારણ તો છે શું? આપણને સવાલ થાય કે આનાથી કંઈ દુઃખી નથી થઈ જતા. આ બધી જ વસ્તુ હોય કે ન હોય, તો દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. અને જો તે સમ છે તો સર્વ સુખ જ છે. દુઃખનું કારણ શું છે તો કે માત્ર વિષમ આત્મા છે. વિષમ પરિણતિ અને સમપરિણતિ. ઇમ્બેલેન્સ થાય છે ત્યારે જ કંઈક થાય છે. ચાલતા હોઈએ તો સેજ ઇમ્બેલેન્સ તો જ વાગે છે ને તો જ પડીએ છીએ. એવી જ રીતે આંખમાં કંઈક ઇમ્બેલેન્સ થાય છે એટલે નાનો પણ કચરો કે પાપણ કે શૂળ કે કંઈ આવે છે, ભૂંકાય છે તો જ દુઃખ થાય છે. તે વિષમતા છે. અહીંયા દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને સમ છે તો સર્વ સુખ જ છે. એટલે સમપરિણતિમાં સુખ છે, સુખમાં સમપરિણતિ છે. સમભાવ સ્વભાવ ક્યાં રહે છે આત્મા? તો કે સ્વભાવમાં રહે છે, સમભાવમાં રહે છે, એટલે તે પરિણતિ છે. દુઃખનું કારણ આ બાજુ બેસશો બેનો, અહીંયા બોલશો નહીં કાંઈ, આ બાજુ આવી જાઓ પ્લીઝ. જ્ઞાની પુરુષને જે સુખ છે તે સ્વભાવનું સુખ છે. તો સમપરિણતિમાં પ્રભુશ્રીજી પૂછે છે કે આત્મા ક્યાં રહે છે? સમભાવમાં રહે છે, સ્વભાવમાં રહે છે. સ્વભાવ તો છે જ, બધા આત્માને છે, પણ વિભાવ પરિણતિ કરે છે તે ભૂલ છે. એટલે વિષમ પરિણતિ થઈ, વિભાવ પરિણતિ થઈ, તે જ દુઃખ છે, દુઃખનું કારણ છે. એટલે અહીંયા સ્વભાવ અને વિભાવથી લઈ લીધું છે, ધીમેકથી સિદ્ધાંત મૂકી દીધો છે કે દુઃખનું કારણ માત્ર વિષમ આત્મા છે. તો શું કામ સુખ દુઃખ કરે, શું કામ હર્ષ શોક કરે, શું કામ રાગ અથવા તો વિરાગ કરે? એટલે કે જે કાંઈ ભાવો છે, દ્વંદ્વો છે, તેમાં જાય છે જ શું કામ? એ આત્મા પોતાના શુદ્ધ ભાવમાં નથી રહી શકતો, એટલે કે પોતાના શુદ્ધ ઉપયોગમાં નથી રહી શકતો, એટલે કે શુદ્ધ વિચારમાં રહી શકતો નથી. તો જ આ અશુદ્ધ વિચાર થાય, તરત જ શુભ કે અશુભ કરે.
આ શુભાશુભ ભાવ, આ શુભાશુભ ઉદય, અને તે જ તો બધાને રખડાવે છે. શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ બાંધ્યા, શુભાશુભ કર્મ ઉદયમાં આવ્યા એટલે ફરી શુભાશુભ થયું, ફરી દેહ ધારણ કરવાનો આવ્યો, ફરી શરીર, ફરી ઇન્દ્રિય, ફરી વિષય કશાય, અને એમ આખું વિષચક્ર ચાલુ છે. આપણે જાણીએ છીએ તો જે કંઈ છે તે દુઃખનું કારણ પોતે છે, પોતાનો આત્મા છે. કેવી રીતે છે? તો કે પોતાનો આત્મા જ દુઃખનું કારણ હોય તો પોતાનો આત્મા સુખનું કારણ કેવી રીતે થઈ શકે? જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દકદશા, તે જ મોક્ષનો પંથ. એટલે જે કારણોથી બંધાય છે તે જ કારણોને છેદી નાખે એટલે મોક્ષ છે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ જોગ વગેરેથી બંધાય છે તો એ જ કારણનો અભાવ કરે, નાશ કરે, ક્ષય કરે એટલે પોતે છૂટો થઈ જાય છે. રાગભાવ કર્યો તો રાગભાવની બદલે છોડી દે એટલે છૂટો જ છે. એટલે કેટલું સીધું સાધું છે કે હું અને મારું અહમત્વ મમત્વ રખડાવે છે તો આગળ યશોવિજયજી મહારાજ કે ન લગાડી દો એટલે મહામંત્ર થઈ ગયો. હું ને મારું મંત્ર લઈને ફરો છો, એની બદલે ન અહમ ન મમ, એટલે હું નથી, હું આત્મા છું, દેહાદિક પદાર્થ સગા નથી, અને મંત્ર કયો થઈ ગયો? તે બીજું બધું છે તે પણ મારું નથી. એટલે હું અને મારુંની આગળ કે પાછળ ન લગાડી દેતા, નથી લગાડી દેતા મોક્ષ છે. એટલે જે કારણ બંધના તે બંધનો પંથ, જે કારણ છૂટના મોક્ષના તે મોક્ષનો પંથ. એમાં પણ બીજો સિદ્ધાંત મૂકી દીધો છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. વાત એમ કરતા હતા કે જે આત્મા સુખી એ જ આત્મા દુઃખી. ઉત્તરાદનજી સૂત્રનું એક અધ્યયન આના વિશેષ કે આત્મા જ પોતે જ પોતાનો સુખીને પોતે જ પોતાનો દુઃખી કરનારો, પોતાને દુઃખી કરનારો, સુખ પમાડનારો, આ પોતે પોતાનો વેરી, આ કેવી વિચિત્ર વાત છે. આત્મા જ શત્રુ, આત્મા જ મિત્ર, જે મૃગાપુત્ર વિશેની ભાવના છે તેમાં એ અધ્યયનમાં અધિકારમાં બહુ સુંદર આપ્યું છે કે પોતે જ શત્રુને પોતે જ વેરી, પોતે જ પોતાનું બગાડે, પોતે જ પોતાનું બગાડે છે અને પોતે જ પોતાનું સુધારી શકે છે. બીજો કોઈ કાંઈ કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી. એક સિદ્ધાંત યાદ રાખવા જેવો છે, ગોખાઈ જવો જોઈએ. તો અહીંયા પણ દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે તો આત્મા બદલાઈ જાય છે. સમાત્મા જુદો ને વિષમાત્મા જુદો બદલાઈ જાય છે. સમય આત્મા છે, એની પરિણતિ જુદી છે, તો સમયનો આત્મા જુદો. કોઈક વ્યક્તિ સાથે ક્યાંક બે શબ્દ બોલવાના થયા હોય તો તે વખતનો આપણો આત્માનો ભાવ તે પ્રકારે ખોટો, ખરાબ, નહીં કરવા જેવો, પણ ત્યારે જુદા. આજે આપણને એમ થાય કે અરે એવો ભાવ કર્યો, ખોટો કર્યો, પણ આજે એ જ વ્યક્તિ સાથે મળવાનું થાય, બેસવાનું થાય તો આપણે સરસ રીતે વર્તીએ ત્યારે એમ થાય કે આત્મા તો એ જ છે, તે તેનો તે છે, હું પણ તેને તે છું. પણ સમયની પર્યાય પ્રમાણે આત્મા જુદો, તે તારીખનો આત્મા જુદો, હમણાં 1 મિનિટ પહેલાંનો આત્મા પણ જુદો. આત્મા એકનો એક છે, એ સમયનું પરિણમન જુદું, દશા જુદી, પર્યાય જુદી. આત્મા તો ત્રણેય કાળમાં એક જ છે. મારો તમારો, આપનો ભગવાનનો. શુદ્ધાત્મા સિદ્ધ થઈ જાય તો પણ આત્મા તો તેનો તે છે. આપણે બાળક હતા ત્યારે આપણો જીવ બીજો હતો, યુવાન થયા તો બીજો, અને આજે બીજો છે. એ જ આત્મા છે. તો એ જ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા બધું છે. સર્વ અવસ્થાને વિષય રહેલો આત્મા ન્યારો જ છે, નોખો જ છે, જુદો જ છે. એવી જ રીતે જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, દરેકમાં આત્મા એક જ છે, જુદો છે. મારો આત્મા તમારો આત્મા સરખા જ છે. ત્રીજા કોઈનો આત્મા સરખા જ છે, કેમ કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સત્તાપણે એના લક્ષણથી, ગુણથી આત્મા પાસે, આત્મા સબસ્ટન્સ છે, દ્રવ્ય છે, એના જે કંઈ લક્ષણ ગુણ ધર્મ છે તે બધા એક અને એક. આ ગામમાં મીઠું મળે તે જુદું, પરદેશમાં મળે તે જુદું, ત્રીજા ગામમાં મળે તે જુદું, 15 કિલોમીટર પછી મળે તે જુદું એટલે અપેક્ષાએ જુદું, કોઈક જુદા પ્રકારથી જુદું, પણ ખરેખર તો ગુણથી, લક્ષણથી, ધર્મ મીઠું એટલે મીઠું, પછી ગમે તેવું હોય. જે 5-10 પ્રકારના કીધા છે તે પ્રકાર હોય, પણ મીઠું તે મીઠું. એવી રીતે ગળ્યું તે ગળ્યું, સાકર તે સાકર, એમ જે કહીએ છીએ તેમજ આત્મા સરખા જ છે. એ આપણને અહીંયા ગોખાવે છે કે એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તો વિષમાત્મા કીધું, એક વિશેષણ લાગ્યું તો આત્મસિદ્ધિજીમાં ગાઈએ કે આત્માના અનંત પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરીએ વિચાર. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર? તો એ કયા પ્રકાર છે? ત્યાં ભગવતીજી સૂત્રમાં મૂક્યું છે. જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા, દ્રવ્યાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, કષાયાત્મા. 8 પ્રકારે આત્મા મૂક્યા. તે 7 વિશેષણ તો ગમે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, દ્રવ્ય, યોગ અને ઉપયોગ. નથી ગમતું તે કષાયાત્મા ગમતું નથી. આ કષાયાત્માની વાત મૂકી.
કે દુઃખ લાગે છે તો દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, કશાય ભાવ થયો, શુભાશુભમાં ગયો, બેલેન્સ ન રહ્યું, શુદ્ધ ભાવ ન રહ્યો, એટલા માટે તે દુઃખ છે, નહીં તો નથી. તથાપિ બહારથી ગૃહસ્થ પ્રાણની પ્રવૃત્તિ નથી થઈ શકતી. દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે, ત્યારે હવે કેમ કરવું? દેહભાવ દેખાડવો પાલવતો નથી. દેહભાવે ઉઠવું બેસવું પડે, પણ દેહભાવ કેવી રીતે કરવો? દેહભાવ છે પણ અમને છે નહીં, પણ છતાં દેહભાવ બહારથી જોનારને થાય છે, ઉઠ્યા અને બેઠા, અને જે કાંઈ બાહ્યપણાની પ્રવૃત્તિ કરવાની છે તે પણ થઈ શકતી નથી. બહારથી તો જે છે તે છે કે ગૃહાશ્રમી તો ગૃહાશ્રમી, ગૃહસ્થ ગયો તો તેમ, વ્યવસાયિક ગયો તો તેમ. તેવી જ રીતે આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્ય કરવાને કેટલોક અંતરાય છે. બાહ્ય રીતે પણ જીવો અમને માને કે અમે સાધુ છીએ, અમે મુનિ છીએ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, તે હજુ વાર છે, કેટલોક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલોપ થઈ જવું એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તો નથી, તથાપિ સહન કરવા જેવી ઈચ્છતો નથી. સજાત્મ સ્વરૂપ પરમ